હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. તો આજે આપણે બનાવીશું વ્રજ કુક ચેનલમાં મટકા કેન્ડી. બજાર કરતાં એકદમ સરસ અને ટેસ્ટી ઘરે બનશે. તમે એકવાર બનાવશો ને તો બજારની પણ ભૂલી જશો, એટલી સરસ ટેસ્ટી બનશે. તો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, ફર્સ્ટ આપણે એક આવી રીતના ખાયણી દસ્તો લઈ લેવાનો છે. આપણે બદામ અને કાજુ એને આપણે અધ કચરા ખાંડી લેવાના છે. આ રીતના આપણે અધકચરા ખાંડી લઈશું. એ જ રીતે આપણે પિસ્તાને ખાંડી લઈશું અને એ જ રીતે આપણે એલચીને પણ ખાંડી લેવાની છે. એલચી મેં 5 લીધી છે, અહીંયા સાઈડમાં રાખી દઈશું. કેસર કેરી લીધી છે, એને આપણે નાના નાના પીસીસ કરી લેવાના છે. રીતે આપણે પીસીસ કરી લીધા છે. હવે આપણે એક મિક્સી જાર લઈ લઈશું. એમાં આપણે આ પીસીસ એડ કરી દઈશું. હવે એમાં જે આપણે એલચી કરેલી હતી, ખાંડેલી હતી, એડ કરી દઈશું. અહીંયા હું મલાઈ લઉં છું. તમે ઘરની ફ્રેશ અમૂલની ક્રીમ પણ લઈ શકો છો અને ઘરની ફ્રેશ મલાઈ પણ લઈ શકો છો. તો અહીંયા હું 2 ચમચી મલાઈ લઉં છું. હવે એમાં આપણે જે કન્ડેન્સ મિલ્ક આવે છે એ આપણે 2 ચમચી એડ કરશું. હવે એમાં આપણે નાનો અડધો કપ દૂધ એડ કરશું અને હવે સરસ રીતે આપણે બ્લેન્ડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતના એકદમ સરસ રીતે એને બ્લેન્ડ કરી લેવાનું છે. હવે એક આપણે ટ્રાન્સફર કરી લઈશું. આ તમને જે બ્લેક દેખાય છે એલચીના ઓલા પેલા છે દાણાનું. હવે એમાં આપણે કાજુ બદામના જે પીસીસ ટુકડા કરેલા હતા એડ કરી દઈશું. થોડાક આપણે રાખીશું અને પિસ્તાના પણ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં છે ને આ રીતના મટકા લઈ લીધા છે. આ મટકા છે ને તમને મોલમાં કેવી રીતના મળી જશે. અને મટકા આ રીતના ન હોય, આ ચિનાઈ માટીના છે, ન હોય તો તમે નોર્મલ મટકા પણ લઈ શકો. આજે આપણે મટકા મેંગો ગુલ્ફી બનાવવાના છીએ, એટલા માટે આપણે મટકાનો યુઝ કરવાના છીએ. હવે આપણે મટકામાં જે પલ્પ હતો એ આપણો ફિલ કરી લઈશું. અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગશે. બહારના જે મટકા ગુલ્ફી આવે છે એ તમે ભૂલી જશો, એટલું સરસ બને છે. આવી રીતના મટકા ફિલ કરી લેવાના છે. ઉપર ફરી આપણે જે પિસ્તાની કતરણ રાખેલી હતી ને એ આપણે એડ કરી દઈશું. અને કાજુ બદામની એલ્યુમિનિયમ ફોil લઈ લઈશું, જેનાથી કવર કરશું કે જેનાથી એમાં ઉપર આઈસ ક્રિસ્ટલ ન થાય. તો આ રીતના એને આપણે કવર એલ્યુમિનિયમ ફોઇલથી કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, આને ઓવરનાઇટ અથવા તો 7 થી 8 કલાક માટે આપણે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું. તો હવે હું આને ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઉં છું. ફ્રેન્ડ્સ, મસ્ત મજાની મટકા કેન્ડી આપણી રેડી થઈ ગઈ છે અને એકદમ સરસ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ. અને અત્યારે મેંગોની સિઝન છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને બહુ જ સરસ ટેસ્ટી લાગશે. તમે બજારની પણ ભૂલી જશો, એટલી સરસ આ મટકા કેન્ડી રેડી થશે ફ્રેન્ડ્સ. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા કુકિંગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.